નમસ્કાર મિત્રો, હું છું સોનલ તોમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, વારંવાર એકને એક કમેન્ટ આવે છે કે ટેટની એક્ઝામ ક્યારે આવશે. ઘણા બધા મિત્રો એવા છે કે જે બીએડ કરીને નીકળેલા છે અથવા તો જેને પહેલા પરીક્ષા આપેલી હતી ટેટની અને ફેલ થયેલા છે અથવા તો પાસ થયેલા છે અને એમનો વારો નથી આવેલો જે આ ભરતીમાં. તો એ તમામ મિત્રોનું એવું જ કહેવું છે કે હવે આ એક્ઝામ ક્યારે આવશે. તો આજે આજ વાત કરવાના છીએ કે એક્ઝામ આવી શકે તો ક્યારે આવી શકે, ટેટ અથવા ટાટની હોય તો એક્ઝામ ક્યારે આવી શકે. ઘણા મિત્રોનું તો એવું કહેવું છે કે જ્યારે સરકાર ભરતી જે આ ડાયરેક્ટ ભરતી નથી કરતી, જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ બેઝ આધારિત ભરતી છે, સીધી ભરતી નથી, તો અમે કેવી રીતે મહેનત કરીએ, શા માટે મહેનત કરીએ. પણ મિત્રો, જ્ઞાન સહાયક જેવી રીતે સરકાર લીધેલા છે એવી રીતે સીધી ભરતી પણ કરી શકે છે. અને હું તો એમ કહું કે અત્યારે એવું થઈ જાય છે કે પ્રાઇવેટમાં તમારે નોકરી કરવી હોય અને સારો પગાર મેળવવો હોય તો બી તમને ટેટ અથવા ટાટ પાસ કરેલા છે એમ પૂછશે. તો એના કરતા બેસ્ટ છે કે જ્યારે સરકાર છે એ સીધી ભરતી કરે ત્યારે એમાં ફોર્મ ભરી દેવાનું. બાકી પ્રાઇવેટમાં સારા પગારમાંથી આપણે ટેટ અથવા ટાટ પાસ હોય તો પગાર છે એ મળી શકે છે. હવે વાત કરીએ મુદ્દાની કે જે મિત્રો ટેટ અને ટાટની રાહ જોઈને બેઠેલા છે એ ક્યારે આવી શકે છે, 2024માં આવી શકે છે કે નહીં. તો આઈ થિંક જે અત્યારે 2024માં જે બહુ ધમાકેદાર જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ચૂંટણી પછી કદાચ ઓગસ્ટમાં કે સપ્ટેમ્બર સુધીમાં એક્ઝામ આવી શકે છે જો આ વર્ષે લેવાય તો એક અંદાજો મારો એવો છે. બાકી તો પછી હવે 2025માં વાટ જોવી પડશે. એક્ઝામ કદાચ આવી શકે તો 2024ની વાત કરીએ તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવી શકે છે, નહીતર પછી સીધી આપણે વાટ જોવી પડશે 2025ની. મિત્રો, ત્યાં સુધી તમે ટેટ અથવા ટાટની જે એક્ઝામની તૈયારી કરો છો એને બેસ્ટ રીતે કરો. સરકારી નોકરી મળે તો એમાં ઠીક છે, ન મળે તો પછી તમે પ્રાઇવેટમાં પણ સારા પગારે મેળવી શકો છો. અને હા મિત્રો, એવું નથી કે સરકારી નોકરી મેળવવા માટે માત્ર શિક્ષક જ બનવું જોઈએ અને ટેટ ટાટ પાછળ જ લાગવું જોઈએ. સરકારી નોકરી મેળવવા માટે તમે બીજા ઘણા સ્કોપ છે જે પસાર કરી અને તૈયારી કરી અને સારી નોકરી સરકારી મેળવી શકો છો. જેમ કે તલાટીની એક્ઝામ આવે તો એ સારી રીતે મહેનત કરીને આપો. પણ હું શું કહું છું કે કોઈ બી એક લક્ષ્ય રાખો તમે. એમ નહીં કે ચલો આ આવી તો આ બી આપી દીધી, આ આવી તો આપી દીધી, આ આવી તો આ બી આપી દીધી. એમાં તમારું જે ફૂલ ફોકસ છે એ એક્ઝામમાં રહે નહીં અને તમારું જે માર્કિંગ છે એ ડિવાઈડ થઈ જાય છે. કોઈ બી એક એક્ઝામ પાછળ પડો. જીપીએસસી ની તૈયારી કરતા હોય તો ફૂલ એમાં જ તૈયારી કરી અને એનું જ પેપર ભરો, પછી જોઈએ કે જીપીએસસી કેમ પાસ ન કરી શકો. મિત્રો, કોઈ બી આપણો ટાર્ગેટ છે ને, અગર એના ઉપર આપણે 100% આપીએ ને તો આ ટાર્ગેટ આપણો પૂરો થાય જ. આ બસ હું એમને હવામાં વાત નથી કરતી, આ વાત મેં મારા ઉપરથી લીધેલી છે કે કોઈ બી મુશ્કેલી હોય પણ જો આપણામાં હિંમત હોય ને કે નહીં અમારે મુશ્કેલીને પાર કરવી જ છે, તો એ મુશ્કેલીની શું ઓકાત કે આપણી સામે ટકી શકે. મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ. ગમ્યો હોય તો જરૂર લાઈક કરો, શેર કરજો મિત્રો સાથે, અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરો. અને મિત્રો, આપણું જે ગ્રુપ છે એને વધુમાં વધુ વધારવા માટે તમે આ વિડીયોને ફટાફટ તમારા મિત્રો સુધી શેર કરો.